સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય ગુજરાતી પ્રથમ ભાષા. પાઠ્યપુસ્તકનું નામ છે પલાશ અને એમાંય આપણે આજે પાઠ 7 નવી નવાઈનું સરઘસ, જેના લેખક છે હિમાંશી સેલત. તો આ પાઠનો આપણે સ્વાધ્યાય નિહાળીશું અને તેની વિશે બધી જ માહિતી મેળવીશું. આના પહેલાં આપણે કાવ્ય 8 રામ રાખે તેમ રહીએ તેનું સ્વાધ્યાય બનાવી ચૂક્યા છે. આગળ આપણે વધીએ. પ્રશ્ન 1, વાતચીત. જો વિદ્યાર્થી મિત્રો આ જેટલા વાતચીતના પ્રશ્નો હોય બધા જ ચેપ્ટરમાં, એ તો વિદ્યાર્થીએ પોતાની કલ્પના શક્તિ અને પોતાના અનુભવોને આધારે લખવાના હોય છે. બટ અહીંયા આપણે કેટલાક જવાબો લખ્યા છે તો એ આપણે વાંચી લઈએ. તો પ્રશ્ન 1, તમારી શેરી કે મહોલ્લામાં તમને કયા કયા પ્રાણીઓ રખડતા જોવા મળે છે? તેનો જવાબ છે, અમારી શેરી કે મહોલ્લામાં અમને ગાય, ભેંસ, કૂતરા, બિલાડી, બકરી જેવા પ્રાણીઓ રખડતા જોવા મળે છે. બીજો પ્રશ્ન, તમને કયું પ્રાણી પાળવું ગમે અને કેમ? તેનો જવાબ છે, મને ગાય પાળવી ગમે. તમારા રીતે તમે કંઈક બીજા પ્રાણીનું નામ લખી શકો છો. મને ગાય પાળવી ગમે કારણ કે ગાયને આપણા હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયનું દૂધ સૌથી વધારે પૌષ્ટિક ગણાય છે. ગાયના દૂધ ઉપરાંત તેનું છાણ અને મૂત્ર પણ અત્યંત પવિત્ર અને ઉપયોગી ગણાય છે. ગાયની આસપાસ રહેવાથી આપણામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ત્રીજો પ્રશ્ન, એકમમાંથી તમને કયા પ્રાણીનું પાત્ર ભજવવાનું ગમે, શા માટે? તો એનો જવાબ છે એકમમાંથી અમને ટોમીનું પાત્ર ભજવવાનું ગમે કારણ કે ટોમીએ બધા પ્રાણીઓને સરઘસ કાઢવા માટે સજાવ્યા હતા. આખા સરઘસનું આયોજન પણ તે જ કરે છે. વળી તે બધા પ્રાણીઓને અંદરો અંદર લડતા પણ અટકાવે છે. ચોથો પ્રશ્ન, માણસોનું વર્તન તમને ક્યારે યોગ્ય લાગ્યું, શા માટે? તેનો જવાબ છે, માણસોનું વર્તન અમને અયોગ્ય લાગ્યું. યોગ્ય લાગ્યું નથી કારણ કે માણસો માનવતા ભૂલી નાના નાના કારણોથી લડવા માંડે છે. તેઓ એકબીજા પર પથરા ફેંકવા લાગે છે. જાહેર મિલકતોને આગ લગાડી તેમને નુકસાન પહોંચાડે છે. ઘણીવાર હિંસક હુમલાઓ કરી એકબીજાનો જીવ પણ લે છે. પાંચમો પ્રશ્ન, ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો શું થાત? તેનો જવાબ છે, ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો માણસો અંદરો અંદર લડ્યા જ કરત અને વાત ખૂબ જ આગળ વધી જાત. આ કારણે તેઓ એકબીજા પર હુમલો કરત અને જાહેર સંપત્તિને પણ નુકસાન પહોંચાડત. ક્યારેક આવી લડાઈઓ ગંભીર રૂપ ધારણ કરી લે છે અને લોકોનો જીવ પણ જાય છે, લોકો જીવ પણ ગુમાવે છે. છઠ્ઠો પ્રશ્ન, જો તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હોવ તો શું કરો? તેનો જવાબ છે કે જો અમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હોત તો તેની સાથે વાતચીત કરી તેમના દુઃખ દર્દ, તેમની જરૂરિયાતો, તેમની લાગણીઓ અને માંગણીઓ સમજવાનો પ્રયાસ કરત અને તેમનું જીવન સરળ બનાવવાનો પ્રયત્ન કરત. સાતમું, માણસોએ પશુ પંખીઓ પાસેથી શું શીખવા જેવું છે? તેનો જવાબ છે, પશુ પંખીઓ માણસોને ઘણું શીખવાડી શકે છે. બધા પશુ અને પક્ષીઓમાં ઓછામાં ઓછો એક ગુણ તો એવો હોય જ છે જેને માણસો અપનાવી શકે છે. જેમ કે કૂતરા પાસેથી વફાદારી, ગાય પાસેથી પવિત્રતા અને નિર્મળતા, ઘોડો અને ગધેડા પાસેથી પરિશ્રમ, કૂકડા પાસેથી નિયમિતતા, બિલાડી અને ચીતા પાસેથી ચપળતા, કોયલ પાસેથી મધુરતા, સિંહ વાઘ પાસેથી નિડરતા, મોર પાસેથી સુંદરતા. આ બધા ગુણો માણસોએ પશુ પક્ષીઓ પાસેથી શીખવા જેવા છે. હવે આવે છે પ્રશ્ન 2, નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન પર જે અત્યારે વાક્ય દેખાઈ રહ્યા છે તે સીધા જવાબ જ છે. આના પ્રશ્નો તમને પાઠ્યપુસ્તકમાં મળી જશે. આપણે ડાયરેક્ટ તેમને ઘટનાક્રમમાં ગોઠવી દીધા છે. તો પહેલું વાક્ય એવું બને છે કે પ્રાણીઓના મહોરા પહેરેલા 5-6 બાળકો ગલીમાં ફરી રહ્યા છે. બીજું, જુઓ આપણે સરઘસ કાઢીને 4 રસ્તા પર જવાનું છે. ત્રીજું, માણસ જાત વચ્ચે પાડવા જેવું નથી. ચોથું, કળયુગ નહીં સતયુગ કહે
આ જો પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે. અને 5મું, બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓનું સરઘસ પાસે જાય છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો હવે પહેલું, માણસને સ્વાર્થનો સગો શા માટે કહ્યો છે? તેનો જવાબ છે, માણસ જાત સૌથી વધારે સ્વાર્થી ગણાય છે. જ્યારે પોતાના સ્વાર્થની વાત આવે ત્યારે માણસ બધું ભૂલી જાય છે. જ્યારે પોતાના સ્વાર્થની વાત આવે ત્યારે માણસ સંબંધો, લાગણી, નીતિ બધું ભૂલી જાય છે. પોતાનો સ્વાર્થ પૂરો કરવા માણસ સામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કરી લે છે અને ત્યારે તેના માટે નીતિ અનીતિ, સત્ય અસત્ય વગેરે વચ્ચે કોઈ જ ભેદ પારખી શકતો નથી. પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે કોઈ પણ હદ પાર કરી લે છે. આમ આ બધા કારણોસર માણસને સ્વાર્થનો સગો કહ્યો છે. પ્રશ્ન બીજો, ટોમી ગભરાયેલો શા માટે લાગતો હતો? તેનો જવાબ છે, ટોમીને 4 રસ્તા પાસેથી પસાર થયેલા તેના મિત્ર ભોલુએ ખબર આપી હતી કે શહેરના 4 રસ્તા પર ભારે તોફાન ચાલે છે. આ સાંભળીને ટોમી ગભરાયેલો લાગતો હતો. ત્રીજું, કકુ કુકડાને શાનો ભય છે? કેમ? તેનો જવાબ છે, 4 રસ્તે માણસો વચ્ચે તોફાન ફાટી નીકળ્યું છે તે સાંભળીને બધા પ્રાણીઓ તેમને રોકવા માટે એક સરઘસ કાઢવાનો વિચાર કરે છે. ત્યારે બન્ની બકરી કહે છે કે શહેરમાં કર્ફ્યુ લાગેલો હોય ત્યારે જો કોઈ બહાર નીકળે તો પોલીસ તેમને પકડી લે છે. ત્યારે ગબરી ગાય કહે છે કે આ બધા નિયમો તો 2 પગવાળા માણસો માટે જ હોય છે, 4 પગવાળા તો કર્ફ્યુમાં ફરી શકે છે. આ સાંભળીને કુકડાને ભય લાગે છે કે મારે તો 2 જ પગ છે તો પોલીસ મને પકડી લેશે. ચોથો પ્રશ્ન, સરઘસને નવી નવાઈનું સરઘસ શા માટે કહ્યું છે? મહત્વનો પ્રશ્ન છે, પરીક્ષામાં તમારી આવી શકે છે. તેનો ઉત્તર છે, પ્રાણીઓના આ સરઘસમાં સાપની બાજુમાં ઉંદર અને એની બાજુમાં પાછો નોળિયો, ઉંદર પાસે બિલાડી અને એ બિલાડી પાછી કાળું કૂતરાની પીઠ છે. આમ એકબીજાના દુશ્મન ગણાતા અને એકબીજાથી વિરોધી સ્વભાવ ધરાવતા અને તક મળે તો એકબીજાને ખાઈ જતા પ્રાણીઓ વગેરે કોઈ પણ પ્રકારના ઝઘડા વગર કે એકબીજાને નુકસાન પહોંચાડ્યા વગર સરઘસમાં ચાલી રહ્યા હતા. એટલા માટે સરઘસને નવી નવાઈનું સરઘસ કહ્યું હશે. 5મું પ્રશ્ન, માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથું. ગંગુ ગધેડાએ આવું શા માટે કહ્યું હશે? તેનો જવાબ છે કે માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી. ગંગુ ગધેડાએ આવું કહ્યું કારણ કે એક વખત એની પીઠ પર ચાંદું પડ્યું હતું. ત્યારે તેના માલિકે તેની દવા કરાવી નહોતી અને તેની પાસે રાબેતા મુજબ જ કામ લીધું હતું. તેથી ગંગુ ગધેડાને માણસ જાતના સ્વાર્થીપણાનો અનુભવ થઈ ગયો હતો અને તેણે સમગ્ર માણસ જાત પણ પોતાના માલિક જેવી જ સ્વાર્થી હશે તેવું માની લીધું હતું. છઠ્ઠું, મને માણસની ભાષા આવડે છે એવું ટોમીને શા માટે કહ્યું હશે? તો એમનો જવાબ છે કે ટોમી એક પાલતુ કૂતરો લાગે છે જે તેના માલિક સાથે, તેના ઘરે, તેના પરિવાર સાથે રહેતો હશે. માણસો વચ્ચે રહેવાને કારણે કૂતરા જેવા પાલતુ પ્રાણીઓ માણસોની ભાષા, તેમના સ્વભાવને અને હાવભાવને સમજી શકતા હોય છે. ટોમી પણ આ બધું સમજી શકતો હશે. તેથી ટોમીએ મને માણસની ભાષા આવડે છે તેમ કહ્યું હશે. 7મો પ્રશ્ન, એકમમાંથી કયું પ્રાણી તમને વધુ રમૂજી લાગ્યું, શા માટે? તેનો જવાબ છે, આ એકમમાંથી અમને બન્ની બકરી અમને સૌથી રમૂજી લાગી કારણ કે બન્ની બકરીએ બોલેલો સંવાદ હાસ્ય પેદા કરે છે. જેમ કે જ્યારે ટોમી એમ કહે છે કે જેને 2 પગ હોય એ ગમે ત્યારે ગમે તે કરે એવું મારા દાદાના દાદા કહેતા, ત્યારે બન્ની બકરી તેને એમ પૂછે છે કે એ સાંભળવા તું ગયો હતો? વળી બીજા સંવાદમાં એક કર્ફ્યુને બદલે કફરું અને કફું એવું બધું બોલે જે ઘણું રમૂજી લાગે છે. જ્યારે સરઘસમાં
ટોમી બન્ની બકરીને તેની સોસાયટીમાં મોટા વરુ જેવા કૂતરા સાથે ચાલવાનું કહે છે ત્યારે તે કહે છે કે મને એવું કરવામાં બીક લાગે છે, કારણ કે એક દિવસ દરવાજાની બહાર જરાક ઘાસ ખાધું તેમાં ભોં ભોં કરીને મને એવી ડરાવી કે હું દોડી દોડીને થાકી. આમ બન્ની બકરી સાથે સંકળાયેલા પ્રસંગો અને સંવાદો રમૂજી છે. 8મો પ્રશ્ન, ટોમીની કઈ વાત તમને ગમી, શા માટે? તો એનો જવાબ છે કે માણસો જ્યારે અંદરો અંદર લડી રહ્યા છે અને તોફાન મચાવી રહ્યા છે એવું જાણવા મળતા જ ટોમી પ્રાણીઓની એકતા દર્શાવતું સરઘસ કાઢવાનું વિચારે છે અને તેની સમગ્ર યોજના બનાવે છે. વળી બધા પ્રાણીઓને પણ તેમાં જોડાવા માટે સમજાવે છે અને તેમાં કોઈ પણ પ્રકારની ગડબડ નહીં થાય તેની ખાતરી આપે છે. વળી ગબરી ગાય, કાળું કૂતરું વગેરે પ્રાણીઓને તેમના માલિકે તેમના પર કરેલા અહેસાન યાદ અપાવે છે. આમ પ્રાણીઓને સંગઠિત કરી તેમને સમજાવી અને માણસ જાતને પાઠ ભણાવવા માટે સરઘસમાં એકબીજાના દુશ્મન ગણાતા અને એકબીજાથી વિરુદ્ધ સ્વભાવ ધરાવતા પ્રાણીઓને એક સાથે ગોઠવી ટોમીએ પોતાની હોશિયારીનો પરિચય આપ્યો છે. પ્રશ્ન 4, પાઠના આધારે કહો. હવે મિત્રો, આની અંદર આપણને એક કોષ્ટક આપ્યું છે જેમાં કોણ બોલ્યું અને શું બોલ્યું તેના જોડકા જોડવાના છે. તો આપણે ડાયરેક્ટ પ્રશ્ન ઉત્તર પર આવીએ, બાકી તમને કોષ્ટક સ્ક્રીન પર દેખાતું જ હશે. તો પહેલું, ગબરી ગાય, શું છે આટલું બધું? આમ ગભરાયેલા કેમ લાગો છો? તો અહીંયા તમે જોઈ શકો છો ગબરી એ પહેલું જ આપ્યું છે, ગૌરી ગાય, બટ એનું વાક્ય કોષ્ટકમાં શું બોલ્યુંમાં છેલ્લું આપ્યું છે. તો તેવી રીતે આપણે જોડકા જોડવાના છે. બીજું, બન્ની બકરી, જા જા, તને કોણે કહ્યું? હું હમણાં ત્યાંથી જ આવી. ત્રીજું, ટોમી કૂતરો, આપણે શું કરીએ? એમને લડવાની ના શી રીતે પાડીએ? ચોથું, કાળું કૂતરો, એને કર્ફ્યુ કહેવાય, ભાન પડે છે કંઈક? પાંચમું, ગંગુ ગધેડું, એ બોલે છે તું પંખીની નાતમાં આવે, તારી જાત જુદી. છઠ્ઠું, લાલુ બકરો, લે એટલી ખબર નથી, આગેવાન એટલે આગેવાન. પ્રશ્ન 5મો, રેખાંકિત શબ્દનો સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરાની નિશાની કરો. એમાં પહેલું, મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાંટા પાડે છે. તો અહીંયા ઘાંટા શબ્દની સાથે જે બંધ બેસતો વિધાન હોય, વાક્ય હોય, તેને આપણે ધ્યાનમાં લેવાનું છે. તો એમાં પહેલો જ જવાબ સાચો છે કે મારા માલિક ચા પીધા પછી બૂમા બૂમ કરી મૂકે છે. ઘાંટા પાડવો એટલે કે જોર જોરથી બૂમો પાડવી, ચીસો પાડવી. બીજું, ભાલુની ફોજ સાપને જોઈ ઊભી પૂંછડીએ ભાગશે, નાસી જશે. તો અહીંયા ઊભી પૂંછડી એનો અર્થ આપણે જણાવવાનો છે. તો એનો જવાબ પણ પહેલો છે કે ભાલુની ફોજ સાપને જોઈને ગભરાઈને નાસી જશે. ત્રીજું, ટોમીની વાત સાંભળવાને બદલે લાલુ બકરો ખાલી પીલી સવાલ પૂછ્યા કરતો. તો અહીંયા જે ખાલી પીલી છે તેનો આપણે જવાબ આપવાનો છે. તો એનો પણ પહેલો જવાબ સાચો છે કે ટોમીની વાત સાંભળીને લાલુ બકરો અમથી વાતો કરવા લાગ્યો. ચોથું, કકુ કુકડો બોલ્યો, અધ્ધર પધ્ધર વાત ન કરો. અહીંયા અધ્ધર પધ્ધર જે છે તેનો અર્થ દર્શાવતું આપણે વાક્ય શોધવાનું છે. તો એમાં પણ પહેલો જવાબ સાચો છે કે કક્કુ કુકડો બોલ્યો, નકામી પોકળ વાતો ન કરો. હવે આવે છે પ્રશ્ન 6, પાઠમાં આવતા ઉદાહરણ મુજબ શબ્દો શોધીને લખો. તો ઉદાહરણ આપણને આપે છે દોડા દોડી, લાતા લાતી. તો એના જેવા બીજા જે દ્વિરુક્ત ગણાતા શબ્દો છે એ આપણે ગોતવાના છે પાઠની અંદરથી. તો એમાં પહેલું છે મારામારી, ધક્કા મુક્કી, જોડા જોડ, પટાપટ, ફટાફટ. આ બધા જે શબ્દો છે આપણા પાઠમાં વપરાયા છે. આના સિવાય તમે પાઠ્યપુસ્તકમાંથી બીજા શબ્દો પણ શોધી શકો છો અને લખી શકો છો. 7મું, પ્રાણીઓ આપણા મદદગાર. આ વિષય પર 15-20 વાક્ય લખો. તો એમાં પહેલું, પ્રાણીઓને માનવ જાતના સાચા મિત્રો અને મદદગાર કહી શકાય. દરેકે દરેક પ્રાણી માનવ જાતને ઉપયોગી છે. આદિ માનવના સમયથી લઈને અત્યાર સુધી પ્રાણીઓ માનવ જાતને વફાદાર રહ્યા છે. આદિ માનવ પશુઓના ચામડાના વસ્ત્રો પહેરતા, પશુઓના હાડકામાંથી હથિયારો બનાવતા અને શિકારો કરતા. તે પશુઓના માંસનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરતા.
તે સમયે પ્રાણીઓનો ભાર વહન માટે પણ ઉપયોગ કરવામાં આવતો. જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થતો ગયો તેમ તેમ માનવજાતમાં ક્રાંતિ આવી ગઈ, પરંતુ પ્રાણીઓ તો અત્યારે પણ માનવજાતના સાચા મદદગાર છે. ગાય, ભેંસ, બકરી, ઊંટ આ બધા પ્રાણીઓનું દૂધ એ સંપૂર્ણ આહાર કહેવાય છે. ગાય જેવા પ્રાણીઓનું તો દૂધ સિવાય છાણ, મૂત્ર પણ ઉપયોગી છે. કૂતરા જેટલું વફાદાર પ્રાણી કદાચ કોઈ ન હોઈ શકે. ઘોડા, ગધેડા, હાથી વગેરે ભાર વહન માટે અને સવારી કરવામાં ઉપયોગી છે. ઘેટાં જેવા પ્રાણીઓ ઊન આપે છે, જે ગરમ વસ્ત્રો બનાવવામાં ઉપયોગી છે. બળદ ખેતી કામ માટે ઉપયોગી છે. આમ પ્રાણીઓ વગર માનવજાતનું અસ્તિત્વ લગભગ અશક્ય બની જાય છે. તો આ મહત્વનો પ્રશ્ન છે જે તમારી પરીક્ષામાં આવી શકે છે. હવે છે પ્રશ્ન 8. નીચે આપેલા ચિત્રને આધારે 5-6 વાક્ય લખો. આપણી પાસે એક પેટ્રોલ પંપનું ચિત્ર આવે છે, તો તેના વિશે આપણે 5-6 વાક્ય આપણી તર્ક શક્તિ અને નિરીક્ષણ શક્તિને આધારે લખવાના છે. તો આપણે જે વાક્ય બનાવે છે તે જોઈએ. તો આપેલું ચિત્ર કોઈ પેટ્રોલ પંપનું હોય તેમ લાગે છે. અહીં પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે ગાડીઓની હાર થયેલી છે. હાર એટલે કે લાઈન લાગેલી છે. પેટ્રોલ ભરનાર વ્યક્તિએ વાદળી રંગના કપડાં પહેર્યા છે. તે દરેક ગાડીમાં તેના માલિકની સૂચના અનુસાર પેટ્રોલ કે ડીઝલ ભરી આપશે. ગાડીઓની હારથી દૂર 2 ગાડીઓ ઊભી છે. તેની પાસે એક માણસ પણ ઊભો છે. પ્રશ્ન 9. વાક્યને નમૂના પ્રમાણે નમૂનેદાર બનાવો. તો અહીંયા આપણે પાસે ઉદાહરણ છે કે ભેળનો ચટકો મસ્ત છે. તો અહીંયા ચટકો મસ્ત હોય તેને ચટાકેદાર કહેવાય. તો આવા શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બદલવાનું છે, પણ વાક્યનો ભાવ ન બદલાવવો જોઈએ. તો અહીંયા જોઈએ કે ભેળનો ચટકો મસ્ત છે, તો ભેળ ચટાકેદાર છે. તો અહીંયા પહેલું વાક્ય આવે છે ભીમની ગદાનું વજન ભારે છે. તો વજન ભારે એટલે કે વજનદાર. તો ભીમની ગદા વજનદાર છે. બીજું, આકાશમાં લહેરાતા તિરંગાની કેવી શાન છે. જેની શાન હોય તે શાનદાર. તો આકાશમાં લહેરાતો તિરંગો કેવો શાનદાર છે. ત્રીજું, સરદાર પટેલની ભાષણની છટા અનોખી હતી. તો જેની છટા અનોખી હોય તે છટાદાર હોય. તો સરદાર પટેલનું ભાષણ છટાદાર હતું. ચોથું, ટમીના અક્ષર સરસ મરોડવાળા છે. મરોડવાળા એટલે કે મરોડદાર. તો ટમીના અક્ષર સરસ મરોડદાર છે. પાંચમું, પાદરના પીપળાની ઘટા ગાઢ છે. તો પાદરનો પીપળો ઘટાદાર છે. છઠ્ઠું, આ પ્રવૃત્તિ કેવી મજાની છે. મજાની, મજેદાર. તો આ પ્રવૃત્તિ કેવી મજેદાર છે. હવે પ્રશ્ન 10 આવે છે કે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા લખો. આમાં વિદ્યાર્થી પોતાની રીતે પણ વાર્તા બનાવી શકે છે, બટ શબ્દો આનો ઉપયોગ કરવાનો રહેશે. તો શબ્દો આપણને આપ્યા છે ચતુર, ભોળું, ડરપોક, લુચ્ચું, બહાદુર, માતેલું, ખડતલ, ઝડપી અને નીડર. તો હવે એના ઉપર આપણે વાર્તા જોઈએ. તો એક જંગલમાં એક હરણ રહેતું હતું. હરણ અત્યંત ભોળું અને ડરપોક હતું. તેનાથી થોડે દૂર એક શિયાળ રહેતું હતું. શિયાળ ચતુર અને લુચ્ચું હતું. શિયાળની નજર હંમેશા તે હરણ પર જ રહેતી હતી. તેને હરણનો શિકાર કરવો હતો, પણ તે પોતાની યોજનામાં હંમેશા નિષ્ફળ જતો હતો. એક દિવસ તેને એક વાઘ મળે છે. તે વાઘની નજર પર ઘણા દિવસોથી પેલા હરણ પર હતી. તેને પણ હરણનો શિકાર કરવો હતો. વાઘ અત્યંત બહાદુર અને ખડતલ હતો. એક દિવસ તે મોકો જોઈને હરણ પર તરાપ મારે છે, પરંતુ હરણ દોડવામાં અત્યંત ઝડપી હતું. તો તે વાઘની તરાપથી બચીને ભાગી જાય છે. હવે વાઘનો અહમ ઘવાય છે અને તે માતેલા સાંઢની જેમ હરણની પાછળ પડી જાય છે. એક વખત વાઘના પંજામાંથી છૂટી પછી હરણ જાણે કે નીડર બની જાય છે અને વાઘ અને શિયાળની પોતાનો શિકાર કરવાની દરેક યોજના નિષ્ફળ બનાવી દે છે. પ્રશ્ન 11. નીચે આપેલી જાહેરાત વાંચીને તેના જવાબ લખો. એટલે આપણી પાસે આજે એક જાહેરાત દેખાય છે, અજબ ગજબની હરીફાઈ. તો તેના વિશે કેટલાક પ્રશ્નો આપણને પૂછાયા છે. તે પ્રશ્નો અને તેના જવાબ આપણે જોઈએ. તો પ્રશ્ન 1. અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકે? શા માટે? તો ઉત્તર છે કે અજયનો કૂતરો બધી હરીફાઈમાં ભાગ ન લઈ શકે, કારણ કે સ્પર્ધાના નિયમ મુજબ કોઈ પણ સ્પર્ધક કોઈ પણ 2 હરીફાઈમાં જ ભાગ લઈ શકશે. બીજો,
મોનાલી ફી પેટે ₹150 ભરે છે તો તેણે તેના કૂતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે? તો એક રમતમાં ભાગ લેવા માટેની ફી ₹75 છે. એટલે જો મોનાલીએ ફી પેટે ₹150 ભર્યા હોય તો તેણે કૂતરાને 2 હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે. ત્રીજું, તન્મયનો કૂતરો એક રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક જીતે છે તો તેણે હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હશે? તો એનો ઉત્તર છે કે તન્મયના કૂતરાએ જે હરીફાઈમાં રજત ચંદ્રક મેળવ્યો તેમાં દ્વિતીય અને જે હરીફાઈમાં કાંસ્ય ચંદ્રક જીત્યો તે તૃતીય નંબર પર હશે. ચોથું, આ હરીફાઈને કેમ અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે? તો એનો ઉત્તર છે કે આ હરીફાઈ શહેરમાં પાલતુ કૂતરાઓ માટે પ્રથમ વખત યોજવામાં આવી હતી, તેથી તેને અજબ ગજબ એવું નામ આપવામાં આવ્યું હશે. પાંચમું, સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે શા માટે? તો એનો ઉત્તર છે કે સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે કારણ કે સ્પર્ધા ફક્ત પાલતુ કૂતરાઓ માટે જ યોજવામાં આવી છે અને સાક્ષીની જે બિલાડી છે તે બિલાડી છે. હવે આ પાઠનો જે છેલ્લો પ્રશ્ન છે તે આપણે જોઈએ. છઠ્ઠું, આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના કયા કયા કૌશલ્ય ચકાસાશે? તો એનો ઉત્તર છે કે આ અજબ ગજબ સ્પર્ધામાં દોડ, નૃત્ય, સ્વચ્છતા, ઊંચો કૂદકો જેવા કૌશલ્ય ચકાસાશે. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આ જે આખો વિડીયો છે તેની અંદર જે સ્વાધ્યાય આપ્યું છે તે બધું જ સમજાયું હશે. આની પછીનો જે 7મો પાઠ છે અને 8મો પાઠ છે તેનો સ્વાધ્યાય આપણે બનાવીને ઓલરેડી મૂકી ચૂક્યા છે. એટલે કુલ 1 થી 8 પાઠના આપણે જે સ્વાધ્યાય છે તે આ ચેનલ ઉપર ઉપલબ્ધ છે. તો તમે તે જોઈ શકો છો, ત્યાંથી તમારા જવાબ ગોતી શકો છો. અહીંયા આપણે વિરામ લઈએ છીએ. આભાર.